રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો હાલો જે જવું છે ખંભાળીએ અને જેઠીબેનને અને કલ્પેશને આજે પખીડા ઉડાડવાનો વારો આવી જાય. કેમ ખબર? મગ ઓલા આવ્યા બાર, એટલે આજથી હવે 6-7 દી તો એને ફરજિયાત ખાસ 6-7 દી તો નહીં રાખવું પડે, પણ 4 દી રાખવું જોઈએ. નાખે મગ છે ને એ વડા થાય ને આમ અડધા ઇંચના થાય ત્યાં સુધી કાપે. લા થેલી લા. જય શ્રી કૃષ્ણ બધાને. હાલો હવે હીરાવી ગીરાવી અને મારે જવાનું છે ને. જો ભાઈ બંધની વાડીમાં જોઈ લઈએ આણા વીણવાનું મશીન. મસ્ત કામ છે અને કામ સારું છે. ડાયરેક્ટ ટોલી ભરાઈ જાય. મહેનત બચી ગઈ માણસોની. તો પંખીડા ઉડાડવા આવી ગયા અને કોટાઈ નીકળે છે આજ તો મગના. આ વાટડીમાં નીકળે છે, ઓલી વાટડીમાં હવે નીકળીએ. કાલ દેખા એમાં કલ્પેશ હતો અટાણ હતી, હવે હું આવી. જય દ્વારકાધીશ બધાને. તો હું હેરાવા ગયો તો આવતો રહ્યો પાછો, અને ચકલા બિહાર નથી દીધા. કંઈક કરવું જોઈએ ચકલાનું, કંઈક સોઈન્ટ બોઈન્ટ નાખવું જોઈએ. ના હાલે મિત્રો તો ચંપલ તૂટી ગયા હતા, ચંપલ લેવા આવ્યો. ચંપલ લઈ લીધા અને સીધા આવ્યા. અહીં ઠંડુ પાણી મારમાં પીએ છે ને. આ સાઈડ બધું વાવલ છે, હિચકો છે ને ફુવાર. એક દુકાન છે અહીંયા. તો કલ્પેશને ગયા હતા ચંપલ લેવા. આ ચંપલ લઈ આવ્યા. પંખીડા ઉડાડી અને ચંપલની ચોટી કાઢી લીધી હતી. ઓટાણ લેવા ગયો હતો ને નાસ્તા આવ્યો છે. શું છે નાસ્તામાં આજ તા? લચ્છી છે કા? તો મગ નેદવાનું હાલે છે. આમણું નેદાઈ ગયું એટલું, આમણું બાકી છે એટલું. હજી તો આજે હવાઈ રેજું ચાલુ કર્યું. મગે હવે નામી નરવા થઈ ગયા. અરુણા ઉપાડવાનું. રાયું ને કોક ખડ ને એવું બધું હે. બધું તો અરુણા હે એટલે ઈ ઉપાડી નેદતા પછી બીજી ફેરે બધો આવે. પણ આવું જોયો ઘટે નહીં. 53 તો આવે જ ભાઈ. ફાડા કરી નાખ્યા બે. જો ફેસિંગ થઈ ગયા તૈયાર કમ્પ્લીટ. 2 ફાડા કર્યા હતા, પાછો બધું ભેગો થઈ ગયા. 2 ભાગ ફેસિંગ ભરી ગયા હતા એટલે થઈ ગયું તૈયાર.
પાણી ભરવાનું હાલે છે જો ટાંકી ભરી મૂકે ને આપણે આવી ગયા ખંભાળીએથી આખો દી ખંભાળીએ કાઢો આમ તા કલ્પેશભાઈ ભરતો આવે છે હા મોટર તો ચાલુ છે ને ઝીણકી પાણી ધીરું રાખ્યું કારણ કે ધીરું પાણી હોય ને તો ઓલે ઉપરના ટાંકાને બધું ભરાઈ જાય આરામ આરામથી અરે પણ ઓહ બુટું નાચ તો ધોઈ નાખ્યું મારું જા કાલ જીવડાવની દવા સાઈટી અને આજ જાતે હે કોકડ બહુ હે મગમાં એટલે કોકડ નહીં તો અટાણ અંધારું થઈ ગયું હે અને દવા છાંટવી પડે એમ જ છે અને મારા બાપ આવ્યા હતા મોડા હાલો જો આવી ગયા ખંભાળીએથી નાઈ ધોઈ લીધું જેઠી બેન જો કીર્તન ગાય છે એ કીર્તન ગાય છે અમારે ગુજરાતી ચેનલ જેઠીબેન હલાવે છે રાધે રાધે કીર્તન ગુજરાતી એટલે એના માટે એમ ગાય અને એક સવારમાં નાખી દેવાનું એકાતરા એક દિવસ મૂકીને એક દિવસ નાખે તો આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલના વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ